મેં હમણાં જ વાત કરી હતી પરમ દિવસે કે ટ્રેનમાં ટ્રાવેલ કરતા 2 કલાકની મુસાફરીની અંદર બાજુમાં બેઠા સાથે આપણે વાતચીત છેડીને ઓળખાણ કરીને કદાચ ઉતરતી વખતે ફરી આપણે આ ગામમાં મળશું અથવા ફોન નંબર લઈને છૂટા પડતા હોઈએ છીએ, તો અહીંયા તો આજે સાંજ સુધીમાં 3 થી 4 હજાર કંસારા એકત્રિત થવાના છે. તો આજના દિવસનો લાભ લઈને એટલીસ્ટ જતી વખતે હું ઈચ્છું, આશા રાખું તમારી પાસેથી, 5 નવા કંસારા ભાઈ બહેનનો પરિચય કરીને એમનું ક્યાંક ફોન નંબર કે સરનામું લઈને અહીંથી છૂટા પડીએ તો આજનો દિવસ ધન્ય ગણાશે. આ પરિવારના મિલનની વાત છે. અહીંયા અતિથિ વિશેષ સન્માન એ પ્રક્રિયાની વાત છે. પણ આપણી જાતને આહવાન આપવાનું હોય છે કે સવારના ચા નાસ્તો કરતી વખતે આપણે કેટલા લોકો સાથે ચા નાસ્તામાં અલગ લોકો સાથે ઉભા રહ્યા? આપણા પરિચિત બેની સામે ઉભા રહીને ચા નાસ્તો કરીએ? ના, આખો સમાજ હાજર છે. અન્ય 5 લોકો સાથે ચા નાસ્તામાં મેં વાત કરી. હવે જમવા જાવ તો પણ એ જ કરજો. પોતાના નજીકના સગા સાથે ન જમતા, નવા 2 લોકો સાથે ઉભા રહીને જમી અને વાત કરતા કરતા પરિચય કેળવજો. કારણ કે આ પ્રક્રિયા છે, એના માટે જ આપણે કાર્યક્રમ કરીએ છીએ. હું તો કાર્યક્રમનો શબ્દ બદલીને કહું છું, હવે તો કરવાના જ છીએ. આપણે આ ઉત્સવ કરીએ છીએ. આપણો પણ સમાજનો આ સમૂહ મિલનનો એક ઉત્સવ છે. ફક્ત ધાર્મિક શબ્દ વપરાય તો જ ઉત્સવ થાય એવું નથી. સમાજ આખો એકત્રિત થાય ત્યારે ઈશ્વરના દર્શન થાય, અને ઈશ્વરના દર્શન થાય ત્યાં ઉત્સવ રચાય. એ ઉત્સવ રચવા માટે આપણે એકત્રિત થયા છીએ અને આ જ પ્રમાણના પ્રસંગો આપણે અત્તર આગળ લેવાના છીએ. અંતે વાત ક્યાંક ટૂંકાવી તો પડે છે, પરંતુ નાનકડી વાતની નોંધ ન લઉં. કદાચ ક્યાંક મારે આભાર વિધિના ભાગરૂપે શબ્દો બોલાઈ જાય તો પણ એ શબ્દો હંમેશા ઓછા હશે. સમસ્ત કંસારા સમાજના પ્રતિનિધિ તરીકે બોલું છું. ક્યાંક લખતા લખું છું અગ્ર પ્રતિનિધિ. પ્રમુખ તરીકેની ઓળખ એક આપવા માટે છે, બાકી કાંઈ જરૂર નથી. અગ્ર પ્રતિનિધિ તરીકે હું એટલી વાત કહીશ કે આ રાજકોટમાં કાર્યક્રમ નક્કી થવાની શરૂઆતમાં અને કાર્યક્રમ નક્કી થયા પછી આ કેટલાક લોકો અહીંથી કદાચ બહાર ગયા છે, આ વાત થોડીક મિસ કરી જશે, ચૂકી જશે. પરંતુ સમસ્ત કંસારા સમાજનું ગૌરવ કહેવાય એવી ઘણી બધી વિભૂતિઓ છે. એ વિભૂતિને વિભૂતિ તરીકે હું શબ્દ વાપરું છું. વિભૂતિઓના દર્શન કરવાની ક્ષમતા આપણે કેળવવી પડે. ઈશ્વરને ઓળખવા માટે આપણે આપણું સ્ટેજ ઈશ્વરની નજીક લઈ જવું પડે. સમાજની અંદર કામ કરવું પડે, સમાજની અંદર પરોટાઈ જવું પડે, આવડવું પડે. ત્યારે ખરેખર એ દર્શન થાય છે. રાજકોટની અંદર આવ્યા પછી ભૂતકાળમાં આ પરિચય તો હતો જ, પણ પરિચયની એક્સ્ટ્રીમિટી જયારે આવે ત્યારે એમ થાય કે હૃદય ભરાઈ જાય, મન પુલકિત થઈ જાય કે અહીંયા જે નાની નાની વસ્તુના દર્શન કર્યા એમાં હું શબ્દ વિશેષ સમજીને વાપરું છું. યાદ રાખજો, આ શબ્દ એક વ્યક્તિ માટે વાપરું છું. અહીંયા ઘણા બધા છે એટલે બીજાનું વિસ્મરણ નથી કરતો, એમની કક્ષા ક્યાંય નીચી નથી કરતો. બધા સક્ષમ લોકોની ટીમ સાથે બધા બેઠા છીએ એટલે કોઈ એક વ્યક્તિની વાત કરું તો એમ ન સમજતા કે આ એક વ્યક્તિની વાત છે ને બાકી શૂન્ય છે. ના, બધા સરખા છે, પરંતુ એક વ્યક્તિની વાત અમારે ચોક્કસ કરવાની થાય, તમને આશ્ચર્ય પણ થશે. અને આજની આ સભાની અંદર હું એમને દધીચીના નામથી ઓળખીશ. એવી વ્યક્તિ એટલે આપણી અંદરની અંદર પળોટાઈ ગયેલા માણસ. શબ્દો ઓછા પડે વાત કરતા, તો એવા આપણા માવાણી સાહેબ. કદાચ તમે કલ્પના નહીં કરી હોય, જ્યારે અસુરોનું યુદ્ધ થયું ત્યારે દેવોને મુશ્કેલી હતી અને કહ્યું કે હવે કયો રસ્તો છે, ત્યારે કે દધીચી મુનિના જો અસ્થિ મળે અને એમાંથી આયુધ બનાવવામાં આવે તો તમે અસુરો પર વિજય કરશો. આ માણસને 10 વર્ષમાં હું એકાંત વચન એક વચન એટલા માટે બોલાવું છું કે પ્રેમ છે એટલો. મારા તો વડીલ છે, પૂજનીય છે, પણ આ માણસે 10 વર્ષમાં જાત એવી રીતે ઘસી કાઢી છે કંસારા સમાજ માટે, અને કોઈ પણ જગ્યાએ ક્યાંય હોદ્દાનો મોહ રાખ્યા વગર
ક્યાંક જ્યારે સન્માન કરવાનું હોય ત્યારે શોધવા પડે. બહારથી અમે આવીએ છીએ, રાજકોટમાં કાર્યક્રમ કરવા માણસો આપણી પાસે છે, અન્યનું લિસ્ટ તો ઘણું બધું છે, પણ આવી વ્યક્તિનું રાજકોટની અંદર આ ઉદ્બોધનમાં હું ન લઉં તો ક્યાંક મને રાત્રે ઊંઘ ના આવે. આ વ્યક્તિએ એક એક દિવસ ચાલુ 2 પૈડાના વાહન ઉપરથી ફોન લેવો, વાત કરવી, ક્યારેય ફોન માટે સેકન્ડ ટ્રાય ના કરવો પડે. મિસ કોલ તો સામેથી ફોન કરે. સમાજ માટેનું શું કરવાનું ધાર્યું છે એમ આપણે થાય ખરેખર. પણ અમારા માટે, બધા માટે પ્રેરણાની ઘણી બધી મૂર્તિઓ છે, પણ એમાં વિશેષ રાજકોટમાંથી હું ચોક્કસ કહીશ કે માવાણી સાહેબ છે. અમે એની સાથે પગમાં પગ માંડીને, એમના પગ ઉપર પગની છાપ પાડીને ચાલવા માટે હંમેશા કટિબદ્ધ છીએ. આ સિવાય બાકી તો અહીંના ઘણા બધા મહાનુભાવોએ, શ્રેષ્ઠીઓએ આ કાર્યક્રમની અંદર જે યોગદાન આપ્યું છે માની ન શકાય, અદ્વિતીય છે. સમસ્ત કંસારા સમાજની અંદર અગાઉના કાર્યક્રમોની અંદર એક લિમિટિંગ એમાઉન્ટ રહેતી હતી. આ લેવલ તોડી નાખ્યું છે. આ લેવલની ઉપર જઈને શ્રેષ્ઠીઓએ યોગદાન આપ્યું છે. મારો સમાજ મારી પાસે આવે છે, સામે આવે છે, જે કંઈ પોતાની શક્તિ છે એના કરતા પણ વધુ, હું બહુ જ સમજીને કહું છું, શક્તિ તો આપણે કદી માપી શકતા નથી, પરંતુ સામાન્ય લોકો જે કહેતા હોય છે એના આધાર ઉપર કહું છું. એના કરતા વધુ યોગદાન મુક્ત મને દીકરાઓ એવા કે પપ્પા કે એ શક્ય, પપ્પા કે એ એક્સેપ્ટેડ, અમે નજરે જોયું છે. પિતાશ્રીની સાથે વાત કરવાની કોઈ જરૂર જ નહીં. પિતાશ્રી બોલે આંકડો, દીકરો આપવા માટે તૈયાર. આ પ્રકારના ગામની અંદર આ પ્રકારના યોગદાનથી જે સમસ્ત કંસારા સમાજની સાથે આ પડખે ઉભા રહેવાની આખી વ્યવસ્થા જે ઊભી થઈ છે એ પણ અદ્વિતીય છે. વ્યક્તિગત રીતે નામ સાથે તો સાંજના કાર્યક્રમની અંદર સન્માન પણ થશે. એક આગવી પ્રણાલી આપણે પ્રસ્થાપિત કરીશું. ભવિષ્યમાં આવા કાર્યક્રમોની અંદર પણ આ જરૂર પડશે જ, એટલે આપણે એની બહુ સહર્ષ નોંધ લેવી જોઈએ. એ નોંધ લેવાનું કામ આપણે બપોરના કાર્યક્રમમાં ચોક્કસ કરવાના છીએ. એટલે એ વ્યક્તિઓનો ફરીથી પરિચય થશે જ. પરંતુ અંતે એક નામ સાથે નાનકડું ઉમેરી પણ લઉં છું કે જવાબદારી ખભા પર ઉપાડીને દોડવાની ક્રિયાની અંદર વણ ઓળખાયેલો માણસ જ્યારે ગઈકાલે સાંજે પરિચયની અંદર, અને મને પણ પરિચય નહોતો, પણ ગઈકાલે સાંજે પરિચયની અંદર એમ કે રાજેશભાઈ મારા મોટા ભાઈ છે, તો 2 દિવસ કે 4 દિવસ કે આ છેલ્લા મહિનાની ઓળખાણમાં મેં શું મેળવ્યું? આ છે. અહીંયા કોઈ પ્રતિષ્ઠા સિદ્ધિ મેળવવા માટે નથી આવ્યા. સમસ્ત કંસારા સમાજ એક થાય છે. વડીલો સામે બેઠા છે, કઈ છે, અમે અહીં બેઠા છીએ, કાલે સામેના અહીં બેસશે. એ પ્રક્રિયા છે. 3 વર્ષથી વધારે કોઈ પણ અહીંયા હોદ્દા પર ન રહે એ બંધારણની વ્યવસ્થા છે. અહીંયા વ્યક્તિ મહત્વની નથી, સમાજ મહત્વનો છે. અહીંયા વ્યક્તિની ઓળખ આગવી કાયમ રહી જાય, વ્યક્તિ વર્ષો સુધી ચાલ્યા કરે અને એ કે એ પ્રમાણે થાય એવી કોઈ વ્યવસ્થા રાખી નથી. અહીં પૈસો મહત્વનો નથી. અહીં ભંડોળ ઊભું કરવા માટેની સતત પ્રક્રિયાઓ નથી. અહીં ભંડોળ ઊભું કરીને એની પાછળના આવતા દૂષણો ઊભા કરવા એનો વિચાર નથી. અમારે સમાજને એકત્રિત કરવો છે, સમાજના માણસો જોઈએ છે. પૈસો તો આપોઆપ ચાલ્યો આવશે. જો સમાજ સાથે હશે તો પૈસાની ક્યારે મુશ્કેલી નથી પડવાની, ક્યારે પડી પણ નથી. ઉગાડે હાથે બધા લોકોએ દીધું છે, વધતું જાય છે. અમે ભેગું કરીએ છીએ, એમાંથી કંસારા ટાઈમ્સ પણ ચલાવીએ છીએ. કંસારા ટાઈમ્સ પણ વિના મૂલ્યે દરેકના ઘરે પહોંચવું જોઈએ. આ પ્રક્રિયાનું સાતત્ય પણ રહ્યું છે. આ ઈશ્વરની કૃપા છે. પણ ઓળખાણમાં ખાલી કહી દઉં કે જે ભાઈએ મને એમ કહ્યું કે અમારા મોટા ભાઈ છે, આ જીવનની આ સંબંધ છે.